શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. આપણે જો પ્રમુખ સ્વામી મહારાજની જે ભાવના છે એ આપણે એ જ ભાવના છે, પણ ઓછું હશે પણ એ જ ભાવના છે. એટલે આપણે જે ભાવના રિપીટ કરીએ તો કોપી કહેવાય. એટલે તમે માની લેજો કે આ સ્વામીની જે ભાવના છે એ આપણે પણ છે. સ્વામી જ્યારે બહાર નીકળે એટલે જન્મદિવસ પ્રાગટ્ય દિવસે બહાર નીકળે સંતોને અમે બધા ઊભા હોઈએ તો સ્વામી કહે કે આશીર્વાદ આપજો. આપણે બધા સંતોને કહે અને પછી આગળ વધે. એટલે આપણે પણ એ જ ભાવના છે. આ સંતો ખરેખર બહુ ગુણિયલ છે અને આપણે જે ગુણગાન આપણે ગાવાય છે તેમાં બધું સમજ પડે. બધા છુપા છે બધા, અને એક એકમાં એટલા બધા ગુણો છે. એટલે જે ગુણો હોય પણ બીજા ગુણ નહીં, અક્ષર પુરુષોત્તમ મહારાજની સંસ્થાને પુષ્ટિ કરે એવા ગુણો. બીજા ગુણો તો હોય બધા, પણ એ તે ફિલ્ડમાં બધું કરે. પણ આપણે જે યોગી આપણે જે વાત કરી હરિભક્તોની સરબરાહ કરે એ હમણાં બહુ ગુણ હતા, બહુ મોટું. એટલે એ બધા ગુણો છે સંતોમાં. અને બીજા બધા ઘણા ગુણો પણ જે સંસ્થાને પોષણ કરે અને એવા ગુણો. એટલે સંતોને ધન્ય છે. સંતોને આપણા હાથ પગ છે આવા સંતો બધા વિચરે છે એટલે આપણું કામ થાય છે. નહીં તો આપણે એકલા ક્યાં બધા ફરી. ઈશ્વર સ્વામી અમે તો બધું જ સોંપેલું છે, બધું જ કાર્ય કરે છે. અને જે 5 સંતો છે આપણે, હા, કોઠારી બાબા, ત્યાગવાલા સ્વામી, ડૉક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી, ઈશ્વર સ્વામી અને આ ઘનશ્યામ. એટલે એ બધા સદ્ધર છે. એટલે આપણું કામ ચાલે. બધાને સોંપેલું છે, સોંપેલું નથી, પોતાને જાતે ફરજ સમજીને લઈ લીધું છે માટે, અને ખૂબ સેવા કરે. આ સંતો જે પોતાનું નામ ના આવે એ રીતે ઈશ્વર મેં જોયું છે. ઈશ્વર પોતાનું નામ જ ના આવે અને બધી સેવા કરે, બીજાને માન આપે, બધું કરે. એટલે એવા બધા સંતો, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી બધા સંતો છે. અને આપણે સંપીને પછી બીજા તો 5-6 ગેરંટી કોઈ એટલે ભગવાનના લાડેલા છે, યોગીઓ પણ લાડેલા, પ્રમુખ સ્વામી લાડેલા છે. એટલે બધું સારી રીતે કાર્ય થાય છે. અને હજુ આપણે તો જ્યાં જઈએ ત્યાં હાર તો રદ થાય. બધું સાંઈ બાપા જ કરી ગયા, બધું જ કાંઈ બાકી રાખે નથી.
અને આપણે તો આ 84 ફૂટનું આ ક્યાં સપનામાં કલ્પનામાં ના આવે. સ્વામી બાપાને દયા દ્રષ્ટિ છે એટલે એમને કષ્ટ બધું એમને વેઠવું બધું માન અપમાન બધું થાય અને આપણે સીધે કેમ કે આપણે એમના છીએ ને એટલે આ તમારું બાળક તમે બધું આપો. બાપ છે ને બાળકને બધું આપે, પોતે કષ્ટ વેઠે બધું કરે, પણ એટલે આપણે એવી રીતે શાસ્ત્રી મહારાજે યોગી અપાય પ્રમુખ સાહેબમાં કોઈ જુદારો રાખ્યો નથી. હરિભક્ત સંતો એકદમ એમને પ્રમુખ સાહેબ કહે કે માથામાં પાઘડી ને પાઘડીમાં માથું. હરિભક્ત કોઈ જુદા નથી. અને મહારાજે પણ કહ્યું છે જે ભગવાન, સંત અને હરિભક્તો એમાં જેટલી પ્રીતિ એટલું કારણ દેહ ટળે. જો ભગવાન ને સંતો સમજ્યા આપણે, પણ હરિભક્તો સંતો એ બધામાં પ્રીતિ, જેટલી પ્રીતિ હોય એકલા ભગવાનમાં નહીં, હરિભક્તોમાં જેટલી પ્રીતિ તેટલું કારણ દેહ ટળે. અને એવું ના હોય તો મારે કે કારણ દેહમાં ઓછું ટળે આવી રીતે. એટલે ભગવાન કારણ દેહ તો ટળવું બહુ અઘરું છે, કોઈને સમજાય જ નથી અને શાસ્ત્રોમાં લખી જ નથી આ વાત કારણ દેહની. તો અને બીજી બધી વાત ઘણી બધી સારી છે, પણ આ વાત શ્રીજીમાં કહે कि मेरा अवतार तो कार्य कारण ने दूसरा अवतार तो कार्य कारण के माटे है और मेरा तो कारण दे के नाश के वास्ते એટલે એમાં આપણને ગોઠવી દીધા. ભગવાન, સંત અને હરિભક્તો બધામાં પ્રીતિ હોય એટલે એકલા. અને મહારાજ શ્રીજી મહારાજ તો દાસના દાસ પોતે, આપણે તો આજ્ઞા પછી કરે, પોતે દાસના મહારાજ કે ગમે એવા છીએ. અને યોગી બાપા એકવાર વાત કરેલી કે બધા હરિભક્તો જે છે એમાં એક હરિભગત એના બાળકને લઈને ઊભા હતા. સ્વામીએ કહ્યું કે આ તમારો બાળક છે, એને પાણીમાં અંગૂઠો બોરીને એ અમે ચડાવીએ તો દાસ કહેવાય. કેટલી બધી એટલે આ મૂલ્યો આપણે ધારણ કરવા, બીજું કચરો ભેગો ના કરવો.